નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં છાણી ગામ વિસ્તારમાં 2.86 કરોડના ખર્ચે નવીન ગેસની પાઇપલાઇન નાખી કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં છાણી ગામ વિસ્તારમાં 2.86 કરોડ ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખીને કનેક્શન આપવાનું કામ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત, કાઉન્સિલર હરેશભાઈ પટેલ, કોંગ્રેસના કાઉન્સિલર ઝા ભરવાડ તથા અન્ય આગેવાનોની હાજરીમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા। સાથે બીજેપીના કાર્યકર્તા, હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી। શાસક અને વિપક્ષ જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર 1માં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે। તે માટે જ્યારે વીજીએલ વડોદરા ગેસ લિમિટેડના MD શ્રી ગરજીને વાત કરતા તેમને કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ 23 કિલોમીટરના એરિયામાં એટલે 23 સર્કમ્ફરન્સ એરિયામાં 28 પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું વીજીએલનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તેમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજીએલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે। આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાણી વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે। સૌથી પહેલાં છાણી વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાણી ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। છાણી ગામ લગભગ 17 વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું। ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું, ખાસ કરીને પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન ઘણા વિસ્તારોમાં નહોતી, સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઇન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી। 2.5 વર્ષ પહેલાં ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું। 2.5 વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનાલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું। ફાઇનલી આજે લાઇન લેઇંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે। આગળ જે બી અવરોધ આવે વી વિલ બી ધેર વિથ ધ ટીમ, પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની સુવિધા તાત્કાલિક મળે। કામમાં જે વિલંબ થયો છે એનું કોઈ કારણ? બેઝિકલી વિલંબનું એક મેજર કારણ એ હતું કે નિગમમાંથી ગેસની લાઇન એમની કેનાલની નીચેથી લાવવા માટે ક્રોસિંગ માટે પરવાનગી લેવાની હતી। એ પરવાનગીમાં વિલંબ થયો છે, એનું ખૂબ ફોલોઅપ કરવું પડ્યું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન માટે અને આ બતાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન નથી ને એના લીધે નાગરિકોને ભોગવવું પડે છે। વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 1ના છાણી ગામમાં લગભગ છેલ્લા 1.5 વર્ષથી નાગરિકોની ડિમાન્ડ હતી કે અમને પણ કુકિંગ ગેસનો કનેક્શન મળી જાય। આ માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લાજીની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2.86 કરોડના ખર્ચે એરિયાના 3,000 ઘરોમાં 3,000 કનેક્શન આપવામાં આવશે। આગામી 2 થી 3 મહિનામાં કનેક્શનો પૂરા થશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેરા તુજકો અર્પણ અને સત્તા સેવા માટે આ ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા કોર્પોરેશન વીજીએલ દ્વારા આ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્તમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, પક્ષના નેતા મનોજભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા એરિયાના લોકલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા છે। એરિયાના લોકલ રહીશોમાં આનંદની લાગણી છે કે મોદી સાહેબ જ્યારે દૂરદરાજના ગામોમાં રૂરલ એરિયામાં ઉજ્જવલા યોજના દ્વારા ગેસના સિલિન્ડર આપ્યા હતા, એ જ અભ્યર્થના સાથે એ જ આશા સાથે આજે નાગરિકોને અર્બન એરિયામાં પાઇપ દ્વારા લોકોને ઘરે ઘરે અવિરત કુકિંગ ગેસનો જથ્થો મળી રહે, સુરક્ષિત અને સલામત રીતે મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે।
આવનારા 2 થી 3 મહિનામાં આ તમામ કનેક્શનો પૂરા કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે. સુવિધા મળવામાં કોઈ વિલંબ થયો છે છાણી વિસ્તારને એ બાબતે? વચમાં સીએનજીના ભાવ વધી જવાથી વીજીએલ કંપનીની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હતી. ત્યારબાદ ગેસના ભાવ ઘટવાથી આજે જે સરપ્લસ રેવન્યુ વીજીએલ પાસે છે તો અલગ અલગ એરિયામાં, દાખલા તરીકે શહેરના 4 દરવાજા વિસ્તાર છે, ગઈકાલે મહેતાપોળમાં 4 દરવાજા વિસ્તાર, વાડી, રંગમાલ, દાંડિયા બજાર, ખારીવાવ રોડ અને કારેલીબાગનો નીચાણવાળો વિસ્તાર, આર્ય કન્યા વિદ્યાલયની આસપાસનો વિસ્તાર કે જે 50 વર્ષ જૂની લાઈનો હતી એ લાઈનો વિના ખર્ચ કરીએ, નાગરિકોને કોઈ પણ ખર્ચ નહીં પડે એ માટેના નવા કનેક્શનો લાઈનો બદલી અને લોકોને નવા કનેક્શનો મળે, જેથી જે પુરવઠો ગેસનો મળે છે એ સલામત અને સુરક્ષિત રહે અને એનું પ્રેશર પણ મેન્ટેન રહે એ પ્રમાણેનું ગઈકાલે 9.5 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આજે છાણી વિસ્તારમાં પણ જ્યારે વીજીએલની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી છે ત્યારે 2.86 કરોડના ખર્ચે 3000 કનેક્શન આપવાનું આયોજન કર્યું છે. આવનારા સમયમાં, આવનારા એકાદ અઠવાડિયામાં વારસિયા વિસ્તાર કે જ્યાં પણ 35 થી 50 વર્ષ જૂની લાઈનો છે એ લાઈનો પણ બદલી અને લગભગ 3 કરોડના ખર્ચે તમામ કનેક્શનો નાગરિકો પાસે વિના મૂલ્યે આ બદલી આપવામાં આવશે, જેથી કરીને પ્રેશરના પ્રોબ્લેમ ના રહે, સલામતી અને સુરક્ષા જળવાય અને અવિરત ગેસનો જથ્થો પૂરતા પ્રેશરથી મળતો રહે. હ્યુમન હેડ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ તારીખ 15/12/2023ના રોજ ફોરકેર લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ બગદોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. હ્યુમન હિટ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા ફોરકેર લાઈફ સાયન્સ કંપનીના ડિરેક્ટરનો સંપર્ક કરી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં કંપનીના કામદાર અને આવેલા મહેમાન દ્વારા 31 યુનિટ બ્લડ ઇન્દુ બ્લડ બેંકમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરને ખૂબ સારી રીતે સફળ બનાવવા બદલ હ્યુમન હિટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓએ ફોરકેર કંપનીના ડિરેક્ટર અને કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરામાં સૌપ્રથમવાર ભારતની ટોપ લાઇન સ્કૂલ્સ સાથે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે, આપણા શહેર વડોદરામાં સૌપ્રથમવાર યોજાવા જઈ રહ્યું છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કેરિયર અંગે પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને જેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. દર વર્ષની જેમ વડોદરામાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ તારીખ 16 અને 17 ડિસેમ્બરના રોજ વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે દર્શાવાશે. આ પ્રસંગે એક્ઝિબિશનના આયોજક જયદીપ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ વાલીઓ કે જેઓમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે. તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ્સ કાઉન્સિલિંગ અને સ્પોર્ટ્સ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે. સ્કૂલ કે જે અહીંયા સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે. 30થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે, જેમાં ડે સ્કૂલમાં વડોદરામાં સાથે દેહરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈને પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. IB, કેમ્બ્રિજ, CBSE, ICSE અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ હશે. વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિનિયર્સના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેની વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબ તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોટ એડમિશનની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનાર લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકોના ભવિષ્ય માટે એક સુમાહિતકાર નિર્ણય લઈ શકાય એ માટે યોગ્ય તક છે. આજે બોર્ડિંગ સ્કૂલ શિક્ષણની ઉજળી બાજુ બની રહી છે, જેને અગાઉ તેઓ બાળકો માટે દૂરના અંતરે આવેલી જેલ કહેવામાં આવતી હતી. બોર્ડિંગ સ્કૂલ સેલ્ફ રિલાયન્ટ સ્કૂલ્સ હોય છે, જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા, ઉર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ સામેલ હોય છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષક
બાળકોને રહેણાંક સુવિધા, આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સાર સંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ, પુખ્તતા અને આત્મનિર્ભર સાથે પોતાના વ્યક્તિગત વિકાસ સારી રીતે કરી શકે. સામાજિક, સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વધુ કોસ્મોપોલિટન આઉટલુક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટ્સ એકેડેમી, એનરિચમેન્ટ સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓ ખૂબ જ ઉમદા વિકલ્પો મળી રહે છે. આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ કે બિરલા બાલિકા વિદ્યાપીઠ પિલાની રાજસ્થાન, સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ બેંગ્લોર, MIT વિશ્વ શાંતિ ગુરુકુળ વર્લ્ડ સ્કૂલ પુણે, મોદી સ્કૂલ શિકર રાજસ્થાન, એક પ્રીમિયર ગર્લ્સ સ્કૂલ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, એક ઓલ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ મસૂરી, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા, આર્કેડ ધ ઇન્ટરનેશનલ સ્કૂલ રેસિડેન્શિયલ કેમ્પસ દિલ્હી, સોનીપત અને બેંગ્લોર, સંસ્કૃતિ શાળા અજમેર રાજસ્થાન, શ્રી વલ્લભ આશ્રમ શાળા વલસાડ ગુજરાત, શ્રી રામ સેન્ટેલિનિયલ સ્કૂલ દેહરાદૂન, એકેડેમિક સિટી સ્કૂલ બેંગ્લોર, ટોન્સ બ્રિજ સ્કૂલ દેહરાદૂન, તુલાની ઇન્ટરનેશનલ સ્કૂલ દેહરાદૂન, યુનિસ વર્લ્ડ સ્કૂલ દેહરાદૂન ઇત્યાદિ સામેલ છે. આ એક્ઝિબિશન ભારતથી થાઇલેન્ડ, UAE, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન એફર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર છે તેના દ્વારા થાય છે. નમસ્તે, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અમે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર છીએ. છેલ્લા 20 વર્ષથી 19 વર્ષથી ગુજરાતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે. સૌ પ્રથમ વખત વડોદરામાં થઈ રહ્યું છે. દર વર્ષે અમદાવાદ, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં એક્ઝિબિશનનું આયોજન થાય છે, જ્યાં ભારતની લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સ અને સિટીઝની ડે સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે છે. વડોદરામાં એક્ઝિબિશનનું આયોજન સૌ પ્રથમ વખત આજે અને આવતીકાલે 2 દિવસ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસમાં થઈ રહ્યું છે, તારીખ 16 અને 17 ડિસેમ્બરના રોજ. આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે એક જ જગ્યાએ, એક જ છતની નીચે ભારતની ગણમાન્ય ટોપ લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સને લઈને આવીએ છીએ. એ સિવાય જે સિટીઝની લીડિંગ ડે સ્કૂલ્સ છે, લાઈક તમે અહીંયા જોઈ રહ્યા છો કે 17-18 સ્કૂલ્સ આવેલી છે, એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, ડિરેક્ટર્સ, એડમિશન ટીમ એ પણ પોતે અહીંયા હાજર છે. તો આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે પેરેન્ટ્સ માટે કે હું આપની ચેનલના માધ્યમથી પેરેન્ટ્સને ઇન્વાઇટ કરીશ કે એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ્સના રાઇટ ડિસિઝન મેકર્સ અવેલેબલ છે, તો એમની સાથે અહીંયા મળે, વાતચીત કરે. સ્કૂલ્સની સંપૂર્ણ માહિતી નોંધપાત્ર રીતે, એકદમ સચોટ માહિતી પૂરી રીતે મળશે કે સ્કૂલ્સમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્કૂલ્સની શું ફેસિલિટી છે, સ્કૂલ ક્યાં આવેલી છે. આપ જોઈ શકો છો કે રાજસ્થાન, દહેરાદૂન, મસૂરી, રાઈટ, વલસાડ, સુરત, બેંગ્લોર, પૂરા ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી સ્કૂલ્સ આવેલી છે. તો સ્કૂલ્સને પેરેન્ટ્સ પણ ઇવેલ્યુએટ કરી શકે છે અને એ પ્રમાણે પછી એમના બાળકના એડમિશન માટે એમને આ વિઝિટ બહુ મહત્ત્વની એમના માટે સાબિત થઈ શકે છે. આપણી ચેનલના માધ્યમથી પેરેન્ટ્સને આમંત્રિત કરીશ કે 16 અને 17 તારીખે આજે અને આવતીકાલે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસમાં જરૂરથી મુલાકાત લે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર। શ્રી વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત વંચનામૃત જયંતિ નિમિત્તે તારીખ 16/12/2022 શનિવારના રોજ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પ્રાટેગ્યમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। હજારો ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ। श्रद्धा का दूसरा नाम ही श्री सारंगपुर धाम। ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ। જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા કરી તાકીદ। ભરૂચ જિલ્લાના ફરિયાદી અને સંકલન સમિતિ બેઠક આજરોજ જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાને સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટી પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો, પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાચ સફાઈ તેમજ રોડ રસ્તાના સમારકામ તથા જમીન સંપાદનના વળતર અંગેના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું। બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સર્વશ્રી અરુણસિંહ રાણા, શ્રી ડી.કે. સ્વામી, શ્રી રીતેશ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી N.R. ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી શ્રી, કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના વિદ્યાર્થીઓને પૂરતી બસ સુવિધા ન મળતા આજરોજ કવાડની નસવાડી ચોકડી ઉપર વિદ્યાર્થીઓએ એસટી બસ રોકી આંદોલન છેડ્યું।
છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં એસટી બસોની સુવિધા પૂરતી ન મળવાના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા, જેને લઈને આજરોજ 100 જેટલા વિદ્યાર્થીઓએ એસટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. પૂરતી બસો સુવિધા ના મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવવું પડે છે. ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે, જે અંગેની છોટાઉદેપુર એસટી બસ વિભાગના અધિકારીઓ નોંધ લે તે ખૂબ જ જરૂરી છે. અગાઉ માર્ચ મહિનામાં આવતી પરીક્ષાને લઈને બસ સુવિધા પૂરતી ન મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે. લીધો સરકારે, એટલે અમારે કહેવાનું છે કે અમે વિદ્યાર્થીઓ માટે તો આટલું કરો સરકાર, અને કઈ ગઈ સરકાર પાછલા 2 અઠવાડિયા થઈ ગયા, અમને કોઈ બસ કે કંઈ નથી અમને કંઈ આપતા. અને સરકાર એ બાજુ તો શિક્ષકો અમને અંદર જવા નહીં દેતા, થોડી પણ લેટ થઈ જાય પછી અમને અંદર જવા દેતા પણ છે. અને 12મા વાળાને તો એક મિનિટ વાણી પરીક્ષા માટે કઈ રીતે આપવાનું? અને હવે તો 2 મહિના પછી એક્ઝામ આવે છે. 2 મહિના પછી પછી અમારે શું કરવાનું? અને એક તો કલાકે અમારે પિકઅપ આવે છે, તો કલાક પછી 1 કલાકનું અમે લોકો અમસોડાથી ભવાનથી અમસોડા વાળી બસ અમારે કરવાની છે, અને સરકારે અમને કંઈ કરી નહીં. છોટાઉદેપુર પોલીસ ટાઈમ બી કીધું અને આ બોરેલીમાં બી કીધું, પણ અમને 2 અઠવાડિયા થઈ ગયા અને કશું જવાબ નથી મળ્યો. એટલે માટે અમે આંદોલન કરવા માટે અહીંયા આવ્યા છીએ. અને નાના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સાધનમાં બકરા ને એવું બધું નાખીને આવે, અને કાલ ઉઠ્યું વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ થઈ તો એનો જિમ્મેદાર કોણ લે? એટલે માટે અમને સરકારી બસ કરી આપવા અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને. બસ. શું નામ? રાઠવા અંકિતભાઈ રીમનભાઈ, ગામ કસરવાવ. અને આ બધા વિદ્યાર્થીઓ છે, બધા અમે બધા મળીને આંદોલન કરવા માટે વિચાર્યું છે. અને આજે જો બસ કર્યા વગર કેલોદ ગામે નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત. કાર, રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અંદાજિત 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. 108 એમ્બ્યુલન્સની મદદ વડે ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા. આમોદ તરફથી આવતી કારના ચાલકે રિક્ષાને અડફેટમાં લીધી હતી. રિક્ષામાં બેઠેલા લોકોને ઈજા થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેલોદ પાસે રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. ગામના લોકોએ કર્યો વિરોધ. ડભોઈ તાલુકાના કડધરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રી અને ભાજપ આગેવાનો, સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ડભોઈ તાલુકામાં 30 જેટલા ગામ ફરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કડધરા ગામે આવી પહોંચતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર શ્રી ડીવી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ, માજી તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપ આગેવાનો, પંચાયત સદસ્ય તેમજ તલાટી કમ મંત્રી શ્રી, સરકારશ્રીના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો, બાળકો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શાળાના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યા બાદ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ઉપસ્થિત લાભાર્થીઓને જણાવ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓના લાભ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ સુંદર કામગીરી કરનારાઓને સન્માન કરવામાં આવ્યું અને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા 1 મહિનાથી સમગ્ર દેશમાં ફરી રહી છે, અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે. અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના 30 કરતાં વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે. આજે ડભોઈ તાલુકાના કડધરા ગામે આ યાત્રા આવી છે. આ યાત્રા દ્વારા જે સરકારની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાના અને ગરીબ માણસને મળે એના માટેને લોકજાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય સાથે જ અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે. આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર,
નાયબ મામલતદાર, શિક્ષણ ખાતાના અધિકારી, રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. સાથે જ જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું ને તલાટીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું છે. અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય, અમારા જ સમયમાં થાય. એ જ રીતે કડદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે. ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.